હવે ગમે તેવા વાતાવરણમાં ગમે ત્યારે બનાવો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને ફટાફટ ચટ થઈ જશે. એટલી સરસ આ રેસીપી બને છે અને ગમે ત્યારે તમે ઘરે બનાવી શકો છો. જો તમારાથી ઘરે પરફેક્ટ ના બનતું હોય તો હું અહીંયા જે પણ ટ્રિક્સ અને ટિપ્સ આપું છું એ બધી ટ્રિક્સ અને ટિપ્સ તમે ફોલો કરજો. અને તમે અમારી અવનવી ટ્રિક્સ અને ટિપ્સ જોવા માંગતા હોય અને હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો ચાલો શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધેલું છે અને અહીંયા મેં મેઝરમેન્ટ રાખી આ રીતના 2 કપ જેટલા ચોખા લઈ લીધા છે. અને ચોખાને આપણે 2-3 પાણી વડે સારી રીતે ધોઈ લેશું. અને જ્યારે આપણે ચોખા ધોઈએ ત્યારે આ રીતના આપણે પાણી ઉમેરી હાથની મદદથી મસળીને ચોખા ધોઈ લેશું ને એટલે એના ઉપર જે વ્હાઈટ પરત ચોંટી હોય ને તે આરામથી નીકળી જશે. તો આ રીતના મેં મેઝરમેન્ટ રાખી અને 2 કપ જેટલા ચોખા લઈ લીધેલા છે. તમે તમારા હિસાબથી વધારે કે ઓછા કરી શકો છો. તો મેં બધું પાણી જે હતું એને નિતારી લીધેલું છે અને આ રીતના 2-3 પાણી વડે ધોઈ અને મેં સારા પાણીથી ચોખાને પલાળી દીધેલા છે. આ રીતના આપણે આખું બાઉલ ભરી અને ચોખાને પલાળી દઈશું અને ઢાંકીને સાઈડમાં કરી લઈએ. તો હવે વારો આવે છે અડદની દાળનો. તો આ રીતના મેં એક બાઉલ લઈ લીધેલું છે અને જે આપણે ચોખા મેઝરમેન્ટ રાખેલું હતું ને એ જ પ્રમાણે આપણે પોણા ભાગની અડદની દાળ લઈ લેવાની છે. તો અડદની દાળને પણ આપણે બાઉલમાં લઈ લઈએ અને અડદની દાળને પણ આપણે 2-3 પાણી વડે ધોઈ લેશું એટલે જે એની ઉપરની પરત ચોંટી હોય તે આરામથી નીકળી જશે. અહીંયા મેં ફોતરા વગરની અડદની દાળ આવે છે તે લઈ લીધેલી છે. તો તમને આ દાળ બજારમાં કરિયાણાવાળાની દુકાનમાંથી ઇઝીલી મળી જશે. તો આપણે દાળને ઢાંકી અને સાઈડમાં કરી લઈએ. તો હવે આ બંનેની અંદર જે મહત્વની વસ્તુ જે છે તે આપણે મેથી લઈ લેવાની છે. તો આ રીતના મેં 1 ટીસ્પૂન જેટલી મેથી લઈ લીધેલી છે. તો મેથીને આપણે એક નાની વાટકીમાં લઈ અને પાણી વડે સરસ એવી ધોઈ લેશું અને સારી રીતે ધોઈ અને આપણે અડદની દાળ સાથે મિક્સ કરી દેવાની છે અને આપણે તેને પલાળી લઈશું. તો આ રીતના જે આપણે પલાળેલી અડદની દાળ છે તેની અંદર ધોયેલી મેથીને એડ કરી દઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકી આપણે સાઈડમાં કરી લઈએ. હવે આ ત્રણેય વસ્તુને પલાળી આપણે 6 થી 7 કલાક જેવું પલળવા માટે રાખી દઈએ. આ રીતના આપણે મેથી ઉમેરીશું ને તો પરફેક્ટ આથો આવી જશે અને આપણે અહીંયા દહીં, સોડા કે ઈનોની બિલકુલ જરૂર નહીં પડે. અને આ રીતના આપણે ઢાંકણ ઢાંકી 8 થી 10 કલાક જેવું પલળવા માટે રાખી દઈએ. તો તમે જોઈ શકો છો કે લગભગ અહીંયા આપણે 8 થી 10 કલાક જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈએ કે આપણી દાળ પલળી ગઈ છે કે નહીં. તો આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ત્રણેય વસ્તુ સરસ એવી પલળીને રેડી થઈ ગઈ છે અને આપણે જે પહેલાં માપથી પલાળ્યું હતું એના કરતાં ફૂલીને ડબલ થઈ ગયું છે. તો આ રીતના હું તમને ચોખાને પણ ખોલીને બતાવી દઉં. તો આપણા ચોખા પણ પરફેક્ટ પલળીને રેડી થઈ ગયેલા છે. તો આ રીતના ચોખાને હાથમાં લઈ એક દાણો તોડીએ તો ઇઝીલી તૂટી જાય છે. એટલી સરસ આપણી ચોખા અને દાળ પલળીને તૈયાર થઈ ગયેલું છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો જે આપણે દાળ અને ચોખા પલાળેલું જે પાણી છે એને આપણે સારી રીતે નિતારી લેવાનું છે. તો આપણે પહેલાં અડદની દાળ લઈ લઈએ. એનું જે બધું પાણી છે એને નિતારી અને આપણે કોરી કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા અડદની દાળને નિતારી લીધેલી છે અને હવે અહીંયા આપણે ચોખામાંથી પણ બધું પાણીને કાઢી લેવાનું છે. અહીંયા આપણે બંને બાઉલમાંથી બધું પાણી નિતારી લીધેલું છે. હવે અહીંયા એક મિક્સર જાર લઈ લેશું અને તેની અંદર પહેલાં જે આપણે અડદની દાળ અને મેથીને પલાળી હતી તેને આપણે ફાઇન પેસ્ટ કરી લેવાની છે. તો અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આપણે બંને વસ્તુને એકસાથે પેસ્ટ નહીં બનાવીએ. જો આપણે એકસાથે પેસ્ટ બનાવીશું ને તો આપણી પેસ્ટ સરખી નહીં બને અને ચોખાની જે કણીઓ છે તે રહી જશે. તો અહીંયા મેં પહેલાં અડદની દાળને પીસીને લઈ લીધેલી છે. તો તમે જોઈ શકો છો કે મેં પેસ્ટ સરસ એવી બનાવીને તૈયાર કરી લીધેલી છે. હવે આપણે તેને હાથની મદદથી ચેક કરતા જોઈએ તો સરસ એવી ફાઇન પેસ્ટ રેડી થઈ ગયેલી છે. તો આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને આ પેસ્ટને આપણે વાસણની અંદર કાઢી લઈશું. તો અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે આપણે પેસ્ટ બનાવીએ ત્યારે આપણે વધારે પડતું પાણી નથી ઉમેરવાનું. જે પ્રમાણે આપણે પાણીની જરૂર પડે અને આપણી પેસ્ટ એકદમ પરફેક્ટ રેડી થાય તે પ્રમાણે જ આપણે પાણી ઉમેરવાનું છે. અને જો પેસ્ટ બનાવતી વખતે થોડું પણ પાણી વધારે થઈ જશે ને તો આપણી પેસ્ટ પતલી થઈ જશે અને આપણું બેટર સરખું નહીં બને અને આથો આવવામાં પણ થોડું કેવરાવશે.
તો આ રીતના અડદની દાળની પેસ્ટ રેડી થઈ ગયેલી છે અને હવે મેં ચોખાની પેસ્ટ પણ રેડી કરી લીધેલી છે. તો આ રીતના આપણે એને અડદની દાળની પેસ્ટ ભેગી જ આપણે કાઢી લેવાની છે. અને હવે અહીંયા જે થોડા વધેલા ચોખા છે તેને પણ આ રીતના મિક્સર જારની અંદર લઈ લઈએ અને ફાઇન પેસ્ટ બનાવી લઈએ. તો આ રીતના પેસ્ટ બનાવતી વખતે મેં મિક્સર જારની અંદર થોડી છાશ એડ કરેલી છે. તો તમે ઈચ્છો તો તેને સ્કીપ પણ કરી શકો છો, કારણ કે મેં અહીંયા મેથી ઉમેરેલી છે, એનાથી આપણો આથો પરફેક્ટ આવી જશે. તો અહીંયા આપણી બચેલી પણ પેસ્ટ રેડી છે, તો એને પણ આપણે તપેલીની અંદર કાઢી લઈએ અને મિક્સર જારની અંદર થોડું પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી આ રીતના ઉપર નીચે કરી અને એની અંદર જે ચોટેલી પેસ્ટ છે એને પણ આપણે તપેલીની અંદર કાઢી લઈએ. આ રીતના જ્યારે આપણું બેટર રેડી થાય અને આપણે મોટા વાસણમાં કાઢીએ ત્યારે એમાં એક બહુ મહત્વની પ્રોસેસ કરવાની છે. એ છે આપણે એને એક સાઈડ ફેટવાનું છે. જો તમે તેને બંને સાઈડ ફેટશો ને તો તેનો આથો આવવામાં થોડું કેવરાવશે, પણ તમે જો આ રીતના વન સાઈડ ફેટશો ને તો તમારો આથો પરફેક્ટ આવશે. અને હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. આ રીતના મીઠું ઉમેરી ફરી વખત એને 3 થી 4 મિનિટ જેવું વન સાઈડ આપણે ફેટી લેવાનું છે. આ પ્રોસેસ બહુ જ મહત્વની છે. અહીંયા હું ચમચાની મદદથી તેને ફેટી રહી છું. તમે ઈચ્છો તો તેને હાથની મદદથી પણ ફેટી શકો છો. અને તેને ફેટ્યા પછી આ રીતના આપણે ઢાંકણ બંધ કરી 4-5 કલાક જેવું રાખી દઈએ, એટલે સરસ એવો આથો આવી જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ આપણે 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે. અને આ રીતના આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણું બેટર ફૂલીને સરસ એવું થઈ ગયું છે, મતલબ કે આપણો આથો પરફેક્ટ આવી ગયો છે. તો આ સમયે આપણે અહીંયા લીંબુ, દહીં કે પછી એનો સોડા કોઈ જ વસ્તુ ઉમેરવાની જરૂર નથી, કેમ કે આપણો આથો પરફેક્ટ આવી ગયો છે. હવે આપણે થોડું બેટર તપેલીમાં અલગ કરી લઈએ. આ બેટરમાંથી આજે આપણે ઢોસા બનાવીશું, તો એના માટે આપણે થોડું પાણી ઉમેરી બેટરને પતલું કરી લઈએ. તમે ઈચ્છો તો આ બેટરમાંથી ઇડલી, ઢોકળા કે પછી ઉત્તપમ પણ બનાવી શકો છો. કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. આ રીતના જો તમે મેથી ઉમેરીને એક વખત બેટર બનાવશો ને તો તમારું બેટર પરફેક્ટ બનશે. અને જો ઘરમાં ઈનો, લીંબુ, સોડા કે પછી દહીં નહીં હોય ને તો પણ ચાલશે. અહીંયા મેં ઢોસા માટેનું બેટર પરફેક્ટ રેડી કરી લીધેલું છે. અને હવે આપણે જઈએ ગેસ તરફ. તો અહીંયા મેં તવો પહેલેથી ગરમ કરી લીધેલો છે. એના ઉપર આપણે થોડું પાણીનો છંટકાવ કરી તવાનું ટેમ્પરેચર ડાઉન કરી દઈએ અને ત્યાર પછી આપણે થોડું તેલ લગાવી તેલ સ્પ્રેડ કરી લઈએ અને આ રીતના ચમચાની મદદથી બેટરને તવા ઉપર પાથરી અને ફરતો રાઉન્ડ કરી અને આપણે ઢોસાનું પેપર બનાવી લઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણું પરફેક્ટ ઢોસાનું પેપર રેડી થયેલું છે. તો તમે આ રીતના બહારથી મંગાવવા કરતાં એક વખત ઘરે આ રીતના જરૂરથી ટ્રાય કરજો. કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે, ફટાફટ બનીને રેડી થઈ જશે. અને હવે આ પેપર ઢોસાને આપણે એકદમ ક્રિસ્પી બનાવવા માટે તેના ઉપર આપણે તેલ સ્પ્રેડ કરી લઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના આપણે તવા ઉપર બેટર પાથર્યા પછી કંઈક આ રીતના જાળી પડેલી છે, મીન્સ કે આપણું બેટર પરફેક્ટ રેડી થયેલું છે. અને હવે આપણા ઢોસાનો ટેસ્ટ એકદમ બેસ્ટ કરવા માટે તેના ઉપર મેં મૈસૂર ચટણી લગાવેલી છે. જો આ સમયે તમને ચટણી ના ભાવતી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પણ મારા ઘરમાં મારા બાળકોને આ ચટણી ખૂબ જ ભાવે છે. તો મેં અહીંયા આ રીતના ચટણી લઈ લીધેલી છે અને સ્ટફિંગ પાથરી લીધેલું છે અને તેના ઉપર મેં ચીઝ લગાવી દીધેલું છે. જો આ રીતના તમે ઘરે ઢોસો બનાવશો ને તો તમે જેવો બહાર ઢોસો ખાવ છો ને તેવો જ પરફેક્ટ જીની રોલ ઢોસો બનશે. તો આ રીતના ઢોસો સરસ એવો કૂક થઈ જાય ને ત્યાર પછી આપણે તેને બંને સાઈડથી કવર કરી લેશું અને આ રીતના સરસ એવો દબાવી લેશું અને એક પ્લેટની અંદર સર્વ કરી લેશું. તો જુઓ ફ્રેન્ડ્સ, દેખાઈ રહ્યો છે ને આપણો ઢોસો એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી. તો હવે આપણે તેને એક પ્લેટની અંદર સર્વ કરી લઈએ અને આપણે પીઝા કટરની મદદથી આપણે સરસ એવા પીસીસ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતના તમે ચીઝ ઉમેરીને ઢોસા બનાવશો ને તો બાળકો ખુશ થઈ જશે અને તેને ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને જેવો આપણે બહાર ઢોસા ખાઈએ ને તેવો જ ટેસ્ટ આવશે. સો ફ્રેન્ડ્સ, તમને અમારી આજની આ સુપર ટેસ્ટી જીની રોલ ઢોસાની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હજુ સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું નવા વિડીયો મૂકું તેની નોટિફિકેશન ઇઝીલી મળી જાય. થેન્ક યુ.